નમસ્કાર મિત્રો, મહાસપરા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું જામ જયવંતસિંહ જાડેજા, મારી સાથે વિનોદ સાધુ અને ઋતુરાજસિંહ જાડેજા. મિત્રો, સમગ્ર વિશ્વને શાંતિ અહિંસાનો સંદેશ આપી અને ન માત્ર ભારતના રાષ્ટ્રપિતા પણ એ ઓબામા હોય કે પછી ટ્રમ્પ હોય કે પછી વિશ્વના કોઈ પણ નેતા હોય, એ મહાત્મા ગાંધી જે છે એને એક આદર્શ માનતા હોય છે. અને ભારતમાં જ્યારે મુલાકાત લે ત્યારે એ સાબરમતી આશ્રમ અમદાવાદ મુલાકાત લેતા હોય છે, અથવા તો કબા ગાંધીનો ડેલો રાજકોટ મુલાકાત લેતા હોય છે, અથવા તો ગાંધીજીનું જન્મસ્થળ અત્યારે જે માન્યુસની ટીમ આવી છે પોરબંદર, આ ગાંધીજીનું જન્મસ્થળ જે છે અહીંયાની પણ મુલાકાત લેતા હોય છે. ત્યારે ગાંધીજી વિશે જેટલું બોલી ઓછું છે. અને વિશ્વના લગભગ તમામ દેશોએ એમની જે છે નોંધ લીધી છે, કારણ કે નોંધ લેવી જ પડે. એ કહી શકાય કે માત્ર એક પોતલી પહેરી અને હાથમાં એક લાકડી લઈ અને ભારતને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી એ ભારતનું એ શકાય એવું એક પાનું છે જેને આપણે ક્યારે પણ ભૂલી ન શકીએ. અને પૂજ્ય બાપુને કુમાર વિશ્વાસની દ્રષ્ટિએ વાત કરીએ તો એમના વિશે કદાચ લોકો ભલે ગમે એટલું બોલે, પણ આ છબી એવી છે કે સૂરજ છે, એની સામે તમે ધૂળ ઉડાડો તો ક્યાંય ફરક પડવાની નથી. અને મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે માન્યુસની આવ્યું છે, ત્યારે હું ઋતુરાજસિંહ અને સાધુને જે કહીશ કે આપના પ્રતિભાવ પણ વ્યક્ત કરો. જી સાધુરામ. જયમલસિંહ, મારે વાત કરવી છે, કારણ કે આપણે આજે કીર્તિ મંદિરની જ્યારે મુલાકાત લીધી ત્યારે બાપુનું સૂત્ર હતું સત્ય અને અહિંસા અને એમની દેશદાજ. મને ઘણી બધી વાતો ખૂબ ગમે બાપુની, કારણ કે જ્યારે મેં સાંભળ્યું છે કે ટ્રેનમાંથી જ્યારે બાપુને નીચે ઉતારવામાં આવ્યા આફ્રિકામાં, હા, ત્યારે રંગભેદથી બાપુનું જ્યારે અપમાન કરવામાં આવ્યું ત્યારે એ બાપુએ ખૂબ શ્યામથી અને શાંતિથી એ અંગ્રેજોને એની ભાષામાં એને જવાબ આપ્યો અને હંમેશા સત્યનો માર્ગ લીધો. પછી દાંડી કૂચ યાત્રા આવ્યો. અને મારે વાત કરવી છે કચ્છની, તો આપણા ગાંધીધામમાં પણ બાપુના કદાચ મને ખ્યાલ નથી, પરંતુ એમની ત્યાં છે, એમનું અસ્થિ છે. બહુ સરસ વાત કરી વિનોદભાઈએ, કારણ કે વિશ્વમાં બહુ ઓછી જગ્યાએ, ભારતમાં બહુ ઓછી જગ્યાએ જે છે એમના અસ્થિ જે છે આદિપુરમાં ગાંધીજી જે જગ્યા જે છે ગાંધી સ્મારક છે ત્યાં એના અસ્થિ પણ મૂકવામાં આવ્યા છે. એટલે ગાંધીજીનું આ સ્વપ્ન હતું. જી સાધુ. એટલે મારે બાપુ વાત એ કરવી છે કે આજના સમયમાં યુવાનોએ ખરેખર આજે જે બાપુની જ્યાં જ્યાં પણ જગ્યાઓ છે, આ તો કારણ કે વિશાળ જગ્યા કહેવાય, કારણ કે બાપુનું જન્મ સ્થળ અને સુદામા, એટલે બેનું જીવન એવું, બે પોતળી ધારી, કોઈ પણ મોહની, કોઈ પણ લાલચની, છતાંય શાંતિથી એમને આપણા ભારતને આઝાદ કરાવ્યું અને આપણા માટે કંઈક આપતા ગયા. અને હંમેશા જે રેટિયાની વાત કરવામાં આવે તો રેટિયાથી એમને આખું પોતાનું સાદગી ભરું જે જીવન જીવ્યું, એ આજની યુવા પેઢીને ખ્યાલ નથી. એ યુગ કેવો હશે અને અત્યારનો જે સમય છે એ કેવો છે, એને લઈને મારે બાપુ તમારી સાથે વાત. ખૂબ સરસ વાત. અને મિત્રો, જે સ્મારક આપણે જે ઊભા છીએ એ સ્મારક એક શ્રેષ્ઠી, એક શેઠ, જે અહીંયાના કહી શકાય કે આ રાજ્યનું રત્ન એવા નાનજીભાઈ મહેતા અને એમના ધર્મપત્ની જે છે એ સંતોકબેન મહેતાએ જે છે આ સ્મારક જે છે એ ભારત રાષ્ટ્રને અર્પણ કર્યું છે. ત્યારે અહીંયા તમે જોવા આવશો તો નાની નાની વાત, ગાંધીજીનું જે જન્મસ્થળ છે એને પણ અહીંયા સ્મારક સાચવવામાં આવ્યું છે બહુ સારી રીતે. અને રેઇન વોટર જે છે હાર્વેસ્ટિંગ, એટલે કે એને વરસાદી પાણી સંગ્રહ કરવાની એ સમયની પદ્ધતિ, એની પણ અહીંયા તમે દર્શન થાય છે. અને નાની નાની વાત ગાંધીજીના જીવનમાંથી શીખી શકાય. ઋતુરાજે એના ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે, તો એને પણ કહેશું કે ઋતુરાજ, આજે એના જન્મ સ્થળે આવ્યા છીએ, ત્યારે તને કેવું લાગે છે? સૌ પ્રથમ તો ગાંધીજી વિશે જો હું વાત કરવા જાઉં તો હું વાત કરીશ કે મેરી દ્રષ્ટિ મેં ગીતા જે ગાંધીજીનું હતું, કે ગીતાને એ કેવી દ્રષ્ટિથી જોતા હતા. તો ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અન્યાય થાય તો એ ખિલાફ કોઈ પણ અર્જુન હોય. શ્રી કૃષ્ણ માટે તો અર્જુન હતા, પણ આજે આપણે સર્વે અર્જુન છીએ અને આપણા માટે ગીતા એક જીવન જીવવાનો એક પાથ છે. તો એમાં શીખવાડ્યું છે કે કાંઈક પણ અન્યાય થાય તો એના ખિલાફ અવાજ ઉપાડવો જોઈએ, યુદ્ધ કરવું જોઈએ. અને ગાંધીજીએ કર્યું પણ હિંસા રીતે નહીં, અહિંસાનો માર્ગ એમને અપનાવ્યું હતું. તો આજના સમયમાં પણ જો ગાંધીજીએ જે એમના સિદ્ધાંતો આપેલા છે તો એને આપણે ચોક્કસ આપણે ગીતામાંથી, ગાંધીજીના જીવનમાંથી, કેમ કે ગાંધીજીના જે જીવન છે એમના બાર મેન બોર્ડમાં લખેલું છે કે મેરા જીવન હી મેરા સંદેશ છે. તો એમના સંદેશથી તમે એ શીખી શકો છો કે ક્યાંક પણ અન્યાય થાય, કે જ્યારે પરિવાર વચ્ચે થાય કે પછી
કોઈ બે દેશ વચ્ચે થાય કે અંદરો અંદર કોઈ બે ધર્મ વચ્ચે થાય અન્યાય, કોઈ ત્રીજો વ્યક્તિ ફેલાવે કે પછી આંતરિક રીતે કોઈ અંદર ઐતિહાસિક કોઈક અન્યાય થતું હોય તો એના ખિલાફ તમે અવાજ ઉપાડવો જ જોઈએ. ગીતાને તમને વાંચવી જોઈએ ને એમને તમે તમારું દ્રષ્ટિકોણથી તમે એને આગળ ફોલો કરવું જોઈએ. ગાંધીજીનો દ્રષ્ટિકોણ અહિંસા હતી તો તમે વાંચીને તમે યુદ્ધનો દ્રષ્ટિકોણ અપનાવો. કેમ કે એક વાત મેં જાણી છે, જેટલું મેં યુદ્ધ અને શાંતિ વિશે વાંચ્યું છે કે યુદ્ધ વગર શાંતિ નથી, યુદ્ધ વગર ખાલી ગુલામી જ થાય. શાંતિ મેળવવા માટે યુદ્ધ કરવું જરૂરી જ છે. આ જેટલું મેં વાંચ્યું છે એના પ્રમાણે આ ફિલોસોફી હું અપનાવું છું. તો ગાંધીજીનું જીવન, ગીતા અને શ્રી કૃષ્ણને જો આપણે દેશ એક આદર્શ માનતું હોય તો મારા હિસાબથી આ રહેશે કે અન્યાય જો દેશમાં થતું હોય, શરૂ થતું હોય તો એને આ માર્ગથી અટકાવવું જરૂરી છે. ખૂબ સરસ વાત. વિનોદભાઈ પણ વાત કરી કે ગાંધીજી સાથે અન્યાય થયો, રંગભેદની જે કારણ છે, અગર જો એને ટ્રેનમાંથી લાત મારી અને કાઢી નાખવામાં ન આવત તો આપણે મહાત્મા ન મળત. આપણે મોહનમાંથી જે છે એ મહાત્મા સુધીની જે સફર છે એ આફ્રિકામાં એટલે શરૂ થઈ કારણ કે અન્યાય થયો અને અન્યાય સામે અવાજ કર્યો. તો સાધુરામ, શું કહેશો? આજે પણ ઘણીવાર નાની નાની ઘટનાને લઈને લોકો એક્સેપ્ટ કરી લે છે કે પાકે કરો કચ્છીમાં કે ભાઈ વાંધો નહીં, ચાલવા દો, બધું થશે. પણ ગાંધીજી એટલે મહાન છે કારણ કે એમને હમણાં જે ઋતુરાજ વાત કરી કે જરૂર પડે, કારણ કે કૃષ્ણ ભગવાન એને પ્રિય હતા અને એમણે અવારનવાર કહ્યું છે કે અન્યાય કરવો કે અન્યાય સહન કરવો બંને અર્થમાં પાપ છે. તો અન્યાય સામે આપણે લડવી જરૂરી છે, એનો મેસેજ પણ ગાંધીજીમાં જોવા મળે છે. બાપુ, એ મેસેજની વાત કરવામાં આવી તો કોઈ પણ યુદ્ધની વાત કરવામાં આવે તો બાપુએ જ્યારથી સંકલ્પ લીધો આઝાદ ભારતનો ત્યારથી એમને ખૂબ કષ્ટો સહન કર્યા, પરંતુ શાંતિથી એક સ્ટેપ પાર કરતા ગયા અને અંતે એમને આ દેશને આઝાદી અપાવી. પરંતુ મારે વાત કરવી છે બાપુ, દરેક ધર્મની સાથે રહેવું, કારણ કે આધ્યાત્મિક રીતે પણ બાપુની અંદર ઘણું બધું જોવા મળતું. મને એક એમનું ભજન છે, લગભગ મને યાદ છે, વેશનું ભજન, તો એને કહીએ જે પીર પડાય જાણે, એટલે બીજાની નરસિંહનું હતું અને એને ખૂબ પ્રિય હતું. ખૂબ પ્રિય હતું. કારણ કે આ સૌરાષ્ટ્ર છે ને એ એક પુણ્ય ભૂમિ છે, સંત ભૂમિ છે ને શૌર્યની ભૂમિ છે. અહીંયા જે મને કીધું સાતુરામે કે સુદામા જે છે એના સાથે પણ લગાવ અને જુનાગઢ એટલે નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ તો જન્નતો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. અને ગાંધીજીનું એ પ્રિય શબ્દ પણ જે છે એ અહીંયા અત્યારે મારી પાસે હું બીજા વિઝ્યુઅલમાં દેખાડીશ, પણ સાધુરામ જે વાત કરી એમાં એણે રામને અને રહીમને બંનેને જે છે હૃદયમાં રાખ્યા હતા. બાપુ, મારે સામાજિકની વાત કરવી છે. ઘણી વખત આપણે અત્યારે આજના સમયમાં જોતા હોય છીએ ક્યાંક સમાજ વચ્ચે ફાટા પડતા હોય છે, જાતિવાદ થતો હોય છે. ત્યારે બાપુના સમયમાં, એ યુગમાં, જે તે સમયમાં બાપુએ દરેક ધર્મમાંથી, દરેક જ્ઞાતિમાંથી કોઈ પણ સમાજ જ્યારે નારાજ થાય અને જો એને ન્યાય ન આપી શકે, એમની આજુબાજુમાં જે પણ નેતાઓ હતા, જો એ સમાજને ક્યાંય અન્યાય થતો હોય, ન મળે, તો બાપુ એના માટે શાંતિનો રસ્તો અપનાવતા અને પોતે જાતે આમરણ ઉપર ઉતરતા, ઉપવાસ કરતા કે ભાઈ આ રસ્તો છે. ગાંધી ચિંધ્યા માર્ગે એટલે આપણે એક શબ્દ છે ગાંધી ચિંધ્યા માર્ગે. તો આજે તમે શાંતિથી તમારા અવાજ માટે તમે આંદોલન કરી શકો છો, પણ એ અહિંસક હોવું જોઈએ. જે હમણાં ખાસ કરીને રતનપરમાં પણ ક્ષત્રિય સમાજે જે કર્યું, તો આટલા 5 થી વધારે લાખ લોકો ભેગા થયા પણ અહિંસક. તો તમારો અવાજ અહિંસક હોવો જોઈએ, સરકારી પ્રોપર્ટીને નુકસાન ન થવું જોઈએ. જેવું થાય છે જ્યારે એ લડતમાં પોલીસ ચોકીને આગ લગાડવામાં આવે છે ત્યારે ગાંધીજીએ કીધું છે કે હું આનો વિરોધ કરું છું, અને તેઓ જે છે એ ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા, મૌનમાં ચાલ્યા ગયા હતા. શું કહેશ ઋતુરાજ, ખાસ કરીને વર્તમાન સમયમાં 2024માં પણ ગાંધીજી આજે એટલા જ સાર્થક છે? એ મુદ્દે લઈને એક ખૂબ જ સરસ વાત મને યાદ આવી છે કે પાછળ જ એક ગ્રંથાલય તમને જોઈ શકતા હો. એમાં ગાંધીજીનું એક નાનું એવું પુસ્તક છે કે ભારત દેશ માટે મારું સ્વપ્ન, કે આવનારી 10-20 વર્ષોમાં હું ભારતને કઈ રીતે જોઈશ. આ હિસાબે અબ્દુલ કલામ જે છે એને પણ લખેલું છે કે 2020માં હું ભારતને કઈ રીતે જોઈશ. પણ ગાંધીજીની જે હત્યા થાય છે એના પછી 70-80 વર્ષ દેશની પરિસ્થિતિ શું થાય છે એ લઈને હું એક પુસ્તક સજેસ્ટ કરીશ લોકોને, કે રામચંદ્ર ગુહાની એક પુસ્તક છે ઇન્ડિયા આફ્ટર ગાંધી, કે ભારતની દશા ગાંધીજીના મૃત્યુ બાદ. તો એમાં આપણે વેદના દેખાશે દેશની કે એક આટલા મહાત્મા થઈ ગયા આપણે જન્મભૂમિમાં, જે અહિંસા શીખાડી ગયા, સત્ય શીખાડી ગયા, કે એમને પોતાની આત્મકથામાં કેટલા સત્યો લખ્યા છે. કોઈ નોર્મલ માણસ હોય તો એ કદાચ બોલી પણ ન શકે, એમને પોતાની આત્મકથામાં લખ્યા છે. તો એક આ હિંમતનું કામ કહેવાય ને. હિંમત ગીતા પણ શીખાડે છે. પણ ક્યાંક ને ક્યાંક આજના સમયમાં આપણે જેમ આખા ગુજરાતમાં ટૂર કરીએ છીએ તો એમાં અન્યાય જોતું દેખાય છે. ને લોકો ગાંધીજીના જે 3 વાંદરા હતા, મેં એક એવા જ માણસને આપણે જોયો એક ગામડામાં,
તો એને આપણે ખાલી એટલું જ આપણે આગ્રહ હતું કે તમે સત્ય બોલો, અને એને એટલું ખાલી ગાંધીજીના 3 વાંદરાના જે ઈશારા હતા એને જ કર્યો. ગાંધીજીનો ઉદ્દેશ્ય એ હતો કે બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો. પણ એ માણસે એને કઈ રીતે લીધું? આજના સમયમાં માણસ એ હદ સુધી ડરી ગયો છે, પોતાને સૂક્ષ્મ માની લીધું છે કે એનું ઉદ્દેશ્ય એ હતું કે સત્ય મત દેખો, સત્ય મત બોલો, સત્ય મત સુનો. તો આ કદાચ ગાંધીજીનું ઉદ્દેશ્ય મારા હિસાબથી નહોતું. એ પુસ્તકમાં જે લખવા માંગતા હતા આ નહોતું કે લોકો આ એંગલથી, આ દ્રષ્ટિકોણથી, જે આખી આ સમાજ આપણું જે ઢરાણ જે બાજુ જઈ રહ્યું છે, આ દ્રષ્ટિકોણથી આખું સમાજ એને લે. ખૂબ સરસ વાત છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ કીધું છે કે આત્મા મરતી નથી, આત્મા છેદાતી નથી, આત્મા પલળતી નથી, આત્મા આગથી જે છે એ બળતી નથી. તેમ છતાં આપણે આપણા દાદાની જે વાત હતી, આપણા જે કહી શકાય ઈષ્ટદેવની વાત હતી, એને સમજ્યા નથી. અને સૌથી વધારે ડરપોક જે હોય તો કદાચ એ આપણી અંદર ક્યાંક ડર છે. તો ડરને ફેંકી અને અવાજ ઉપાડો, કારણ કે મહાત્મા ગાંધીની વાત હોય, ગીતાની વાત હોય, વાત એ જ છે કે તમે શું છો એની વાત આપણે ઢંઢોળવા માટે અહીંયા અમે આવ્યા છીએ. અને અત્યારનો માહોલ જે છે એ આપણે ઇલેક્શનનો છે, એટલે ચૂંટણીની આપણે આચારસંહિતા છે, એવી કોઈ વાત નહીં કરીએ. પણ એક વસ્તુ ચોક્કસ છે ઋતુરાજ, કે સત્યનું જે છે તમારે બોલવાનું, સત્ય તમારે સાંભળવાનું, અને સત્ય જે છે એ જોવાનું. અને સાથે સાથે જ્યારે અન્યાય થતો હોય ત્યારે તમારે બોલવાનું, અન્યાય થતો હોય ત્યારે આંખ ખોલવાની, અને જ્યારે સત્ય હોય ત્યારે એને સાંભળવું. તો ગાંધીજીના 3 વાંદરા 2024માં પણ આપણે એટલા જ લાગુ પડે છે. તો સાધુરામ, ખૂબ ખૂબ આપણા દર્શકોને કહેશું કે ઘણું બધું બોલી શકાય, પણ અત્યારે બસ આટલું જ. લિંકને શેર કરજો. અને ગાંધીજીના જીવન વિશે ઘણું બધું લખાયું છે, અને એના વિશે તમે રિસર્ચ કરશો એટલે તમને એમ થશે કે આ વ્યક્તિએ ખરેખર ચમત્કાર કર્યો છે. અને ઓશો રજનીશે પણ કહ્યું છે કે અમુક વર્ષ પછી વ્યક્તિને કદાચ વિશ્વાસ નહીં આવે કે આવો વ્યક્તિ આ પૃથ્વી ઉપર થઈ ગયો છે, કારણ કે એનો એક જ નિયમ હતો કે સત્ય બોલવું. અને અમારા મોગલ કુળ ચારણોશી બાપુએ પણ જે મોગલધામમાં લખ્યું છે કે સત્ય બોલવું. અને આપણી જે મુદ્રા છે, રાષ્ટ્ર મુદ્રા 4 સિંહ વાળી, એની નીચે પણ લખેલું છે કે સત્યમેવ જયતે. એટલે ગાંધીજીની જો કેન્દ્ર બિંદુ હોય, ધરી હોય, તો એ સત્ય છે, અહિંસા છે અને અભય છે. કારણ કે હું એક ઉમેરીશ, જે ઋતુરાજે વાત કરી કે આપણે એક ડરપોક થઈ ગયા છે. સત્ય, અહિંસા અને અભય, આ 3 જે છે એ હૃદયમાં બેસાડી રાખશો તો સત્યમ, શિવમ અને સુંદરમ, તો મને લાગે છે કે એનો સમન્વય થશે. ફરી એકવાર આપ સૌ દર્શક મિત્રો, ફરવાની જગ્યા હોય તો ઠીક છે, બધી જગ્યાએ ફરજો, પરંતુ અંતિમ મારે બાપુ એ વાત કરવી છે કે જે તમારા અત્યારે મેં ઘણા બધા ભૂલકાઓને જોયા, વૃદ્ધોને જોયા, ક્યાંક ને ક્યાંક આ મ્યુઝિયમની મુલાકાત લેતા જોયા. એટલે આપણે જો દરેકની વિચાર શક્તિ અલગ અલગ હોય, કોઈકને પણ આ તો અમારા અંગત વિચારો છે અને અમે તમારી સામે મૂક્યા છે. હવે લોકોની અલગ અલગ દ્રષ્ટિઓ, અલગ અલગ એના વિચારો હોય, પરંતુ મારું અંગત એવું માનવું છે કે બાપુના વિચારોને ક્યાંક ને ક્યાંક તમારા બાળકો સુધી પહોંચાડવા જોઈએ. કારણ કે એમને જો રાષ્ટ્રપિતા બન્યા છે, મહાત્મા બન્યા છે, રાષ્ટ્ર માટે કંઈક કર્યું છે, તો જે આવનારું જે ભવિષ્ય છે, આપણું જે બાળક છે, એ પણ રાષ્ટ્ર માટે કંઈક કરે. અને બાપુના એને જે યોગ્ય લાગે તે એના વિચારો એના જીવનમાં ઉતારે. બસ આજ આ લિંકને વધુને વધુ શેર કરજો. જયમલસિંહ જાડેજા સાથે, ઋતુરાજસિંહ જાડેજા સાથે હું વિનોદ સાધુ, કીર્તિ મંદિર, પોરબંદર, ગુજરાત. ધન્યવાદ.